બા જલ્દી બોલો ને, સાગર રાહ જોતા હશે મારી. હા, કહું છું તને. મારી વાત સાંભળ. આ લગ્ન થઈ જાય ને પછી ન્યા જઈને પેલી ડાય વહુની જેમ બધા કામ કરવા ન માંડતી હો. તો શું કરું? શું કરું? અમારા જમાનામાં જેવી વહુ આવે ને એટલે બસ ખબર નહીં સાસુને તો શું તડાકા સૂજે. સવારથી ઉઠે કે રાતે એના પગ દબાવીને સૂવાનું, ત્યાં સુધી શ્વાસ લેવાનો ટાઈમ ન મળે એવી રીતે અમને રાખતા. તમારો જમાનો અલગ હતો, આજકાલની સાસુઓ સુધરી ગઈ છે. એ તારા મનથી સુધરી છે, બાકી સમયે એ છે અને સાસુઓ તો હજી એનાથી હમણાં કહું એવી થઈ ગઈ છે. અને તને ખબર છે, આખી જિંદગી અમે વૈતરા કર્યા કરીએ અને પછી જ્યારે અમારી ઉંમર થાય ને એટલે હાથ પગ બધું હાલતું બંધ થઈ જાય. એવું તારે નથી કરવાનું. તો હું શું કરું? હું ત્યાં જઈને ડાઈ ન થાવ તો કેવી થાવ? હા, ડાય થવાનું, પણ ખાલી જીભથી, હાથે પગેથી નહીં, એટલે કામથી નહીં. તું જઈશ ને એટલે સીધું રસોડું તને સોંપી દેશે. રસોડામાં રસોઈ કરવાની, વાસણ ઘસવાના, કપડાં કરવાના, લસણ ફોલવાના, કાંદા કરવાના, નહીં તેવા કામે તારે કરવા પડશે. એટલે મારી પાસે એનો એક બહુ સરસ આઈડિયા છે. પણ હું ત્યાં જઈને એમ કહીશ કે મારે કામ નથી કરવું કે હું કામ નહીં કરું તો કાંઈ થોડી એ લોકો માનવાના છે? મારી પાસે કામ તો કરાવશે ને. અને એમ પણ એટલું બધું કામ નહીં રહે, મારે જેઠાણી પણ છે ને. હા, તો બધાય સરખા જ હોય. જેવી તું જઈશ ને એટલે બેવના ગુડા ગળવા માંડશે. સાસુનાય નાટક વધી જશે અને જેઠાણીના તો સૌથી વધારે વધશે, કારણ કે એ તારાથી ઉપર. એટલે પછી તો જેટલું જોર કરવું હોય એટલું કરશે. પણ મારી પાસે એક આઈડિયા છે. એ રીતે તું પહેલેથી રહીશ ને તો જોજે, કામમાં તને 50થી 60% ફરક પડી જશે. તારે કરવું નહીં પડે. તો શું કરું? જઈને એમ કહી દેવાનું કે હું કાંદા લસણ ખાતી નથી. તો એનાથી શું થશે? ઘણું બધું થશે. એના ઘરમાં કાંદા લસણ ખવાય છે એ મને ખબર જ છે. આપણે જોણ કરવા ગયા હતા ત્યારે મને ખબર છે, એ વાત કરતા હતા. અમારા ઘરમાં તો છે ને કાંદા રોજ જ જોઈએ, લસણ એ બધા શાકમાં જોઈએ. એટલે આખો દિવસ કાંદા અને લસણ વાળું હોય. એટલે તારે એમ કહેવાનું કે હું તમારા બાના ઘરે પણ છે ને કાંદા લસણ નહોતી ખાતી, બાધા છે મારે. એટલે ન તો તને કાંદા લસણવાળી રસોઈ કરવી પડે, ન એનાવાળા વાસણ ઘસવા પડે, અને ન તારે કાંદા છોલવા પડે કે લસણ છોલવું પડે. બસ બીજું નાનું નાનું કામ કરવાનું. તો એ લોકો એવું ના કહી શકે કે તું નથી ખાતી, અમને તો ખાવા દે. તો અરે કહેવાય ને. કાંદા લસણ ખાવાની બાધા છે ને, અડવાની થોડી. હા, તો એને કહેવાય ને કે મારા હાથમાં પણ વાસ આવે ને કાંદા લસણની તો એ મને માથું ચડી જાય છે. એટલે મારા બા તો મને કાંદા લસણ અડવાય નહોતા દેતા ને અમારા ઘરમાં આવતા જ નહોતા. એટલે છે ને શું કરશે ખબર? એ કાંદા લસણવાળું બધું જે કામ હશે ને એ સાસુ ને તારી જેઠાણી એ બેવ કર્યા કરશે. તારે પછી નાના નાના કામ જ આવશે. ઝાડુ પોતા કરવાના, 4 કપડાં ધોવાના અને ખાવાનું. આર યુ શ્યોર કે આ પ્લાન જે તમારો છે વર્ક કરશે? તું જોજે તો ખરી, તું જા તો ખરી, અને પહેલાં આ પ્લાન તું મૂક તો ખરી. અને મને એ ખબર છે પાછી કે કાંદા લસણ વગરનું તને કાંઈ ભાવતું તો છે નહીં, કારણ કે આપણા ઘરમાં તો બનતું હતું. રાઈટ. તો એના માટે તું શું કરીશ? શું કરું? 2-4-5 દિવસ થાય ને એટલે એમ કહેવાનું, મમ્મી હું શાકભાજી લઈ આવું. બહાર જઈને મસ્ત પાણીપુરી, દાબેલી બધું ખાઈ આવવાનું. આ એક વાત કહો તો બા, હા, તમારા મગજમાં આવા બધા આઈડિયા આવે છે ક્યાંથી? આ જ બધા શીખવાડે છે આજકાલની સાસુઓ ને આજકાલની જેઠાણીઓ. એ લોકો કરે છે જેવું, નાની વહુને સુખેથી રહેવા દેતા નથી. એટલે પછી મારા જેવાએ શું કરવું પડે? આ બધો ખજાનો રાખવો પડે. અને બીજા માટે નહીં, પણ તારા માટે તો મારે ખજાનો ખોલવો પડે ને બેટા. હું ટ્રાય કરી જોઈશ, કદાચ સક્સેસ થઈ જાય તો. અને એમ પણ અત્યારે તો છે ને મારે મોડું થાય છે. આ સાગર ક્યાંના રાહ જોતા હશે. મારે શેરવાની અને ચોલી ફાઇનલ કરવા જવાનું છે. હા, તો સાંભળ, એ શેરવાની અને ચોલી ને તારા માટે જે કાંઈ લેવાનું છે ને મોંઘું સરસ પસંદ કરજે. પણ એ ખર્ચો બધો તું ન કરતી હો, એ જમાઈ પર જ નાખજે. તારે ન કરવાનો હોય. અને જિંદગીમાં આવી ખરીદી તો એક જ વાર કરવાની હોય. લગ્નનો માહોલ થોડો વારે ઘડીએ આવે છે નહીં ને. એટલે સારામાં સારું પસંદ કરજે. મને ખબર છે તું કેવી છે. આપણા કેવી? ઘર
અરે અહીંયા મારા આપણા ઘરે પણ તારે આ કંઈક લેવાનું હોય ને તો 50 રૂપિયાનું મળે ને તો તું 75નું નથી લેતી. એટલે ત્યાં એવું ન કરતી, સારામાં સારું પસંદ કરજે. હા તો બરાબર જ છે ને, જે વસ્તુ 1000માં મળતી હોય સેમ ક્વોલિટીની સેમ વસ્તુ આપણને 100 રૂપિયા મળે તો 1000 રૂપિયા શું કામ દેવા જોઈએ? ના જી, લારી પરના વ્હાઈટ શર્ટ અને બુટીકના વ્હાઈટ શર્ટ બંને સમજી ગઈ. દેખાય તો વ્હાઈટ. માતા સમજી ગઈ, હવે જાઓ. હા પણ મેં કીધું એ ધ્યાનમાં રાખજે. હવે આ સાગર શું કરતો હશે? નાની વહુની જેમ એને તૈયાર થતા એટલી બધી વાર લાગે ને, પાછો કંઈક વસ્તુનું કંઈક બુકિંગ કરવા જાય તો કલાક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. શું વાતો કરો છો? એકલા એકલા બબડો છો? શરમ નથી આવતી? જ્યારે જુઓ ત્યારે બસ એકલા એકલા બડ 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 કરો છો. સાગર, હા આ તું અત્યારે આટલું બધું મને કહે છે હા. તો તારી ઘરવાળી આવી જશે તો કેટલુંય બોલીશ મને. એ બોલવાની વાત નથી, હું સારા માટે કહું છું. તમારી મતલબ તમારા માટે સારું છે એ માટે કહું છું. અરે. કારણ કે જો તમે આમ એકલા એકલા વાતો કરતા હોય અને કાલ સવારે મારા લગ્ન થઈ ગયા અને પછી મારી ઘરવાળી તમને આવી રીતે જોવે તો શું કહે કે મારી સાસુ તો પાગલ છે, ગાંડી છે, ગાંડી. આ એકલી એકલી બબડતી હોય. બોલો. હે, એવું ક્યારેય નહીં થવા દઉં. અને હું તો એ જ વાત કરતી હતી કે આ છોકરાને કેટલી વાર લાગશે. આ તું કંઈક બુકિંગ કરાવવા જવાનો હતો ને દુકાનમાં, શું કરાવવા જવાનો હતો? અરે જુઓ, બધી વસ્તુની ખરીદી થઈ ગઈ છે, માત્ર હવે મારે શેરવાની બુક કરવા જવાનું છે. આમ જો, હા તું તારું મોંઘું મોંઘું બુક કરાવજે, હાલશે. હા. પણ આ વહુનું તો છે ને એની રીતે એને લેવા દે છે. તું કાંઈ ડાપણ ન કરતો વચ્ચે. અરે મમ્મી, તમને ખબર જ છે કે એની પરિસ્થિતિ બહુ એટલી સારી નથી અને જો હું એમ કહીશ ને કે તું તારી રીતે લઈ લેજે તો એ હલકું હલકું પસંદ કરશે. અને એને વાપરવું છે ને તો તારે શું ચિંતા છે? ભલે ને હલકું પસંદ કરે કે ભારે કરે. અરે ગમે એમ તો એ મારી પત્ની થવાની છે અને મારી પત્ની અને હલકી વસ્તુ વાપરે હું જરાય ચલાવી ના લઉં. લગ્ન જીવનમાં એકવાર થતા હોય, એકવાર ખર્ચો કરવાનો હોય તો હવે દિલ મોટું રાખીને ખર્ચો કરવામાં વાંધો શું છે? એટલે તને એમ લાગે છે કે બધા જીવનમાં 7-7 8-8 લગ્ન હોવા લગ્ન કરતા હશે? અરે એવું નથી, પણ આપણે આખી જિંદગી મહેનત શું કામ કરીએ કે પોતાના દીકરા કે દીકરીના ધામધૂમથી લગ્ન કરાવી શકીએ. હવે એ જ સમયે જો તમે દિલ ખોલીને રૂપિયો વાપરી ના શકો અને એમાં કંજુસાઈ કરો તો પછી તમારા જેવો મૂર્ખો માણસ કોઈ એ નહીં. ભાઈ, આ તું અત્યારથી મને મૂર્ખી છે એવું કેમ? અરે અને હું તને એમ કહું છું હા, કે હા. તું અત્યારથી એને કંટ્રોલમાં રાખીશ ને હા. તો લગ્ન કરીને આવશે ને તો કંટ્રોલમાં રહે. નકર ડોહું અત્યારથી રૂપિયા એટલા ખર્ચીશ ને તો લગ્ન પછી એ કહે કે જો લગ્ન પહેલા કેવા ખર્ચતા હતા અને હવે જો. એટલે ભવિષ્યનું જોઈને છે ને અત્યારે વર્તમાનમાં જીવાય. ઓહ, મને છે ને મારી પત્ની પર પૂરેપૂરો ભરોસો છે. એ છે ને ખોટા કાંઈ ખર્ચા નથી કરતી. મારી સાથે ખરીદીમાં આવે ને તો એ બિચારી જે જોતું હોય ને એમાંય કચ્છ મારતી હોય. તો એ બિચારી વધારાના મફતના ખર્ચા કરતી હશે વળી. અત્યારથી એ બિચારી થઈ ગઈ અને માં જે વિચારે છે બિચારા દીકરા માટે એ નથી વિચારતો એ. તમને ક્યાં મેં ઓછું રહેવા દીધું? તમે છે ને સાડી લેવાની ના પાડતા હતા. હું 5-5 હજારની 3 સાડી લઈ આવ્યો ને તો પણ અરે મારા મન છે ને એ બધા સરખા. પછી મારી માં હોય, મારી પત્ની હોય કે ઘરનું ગમે એ સભ્ય હોય. વાહ વાહ, મારા દીકરાના વિચાર એટલે ઉચ્ચ વિચાર છે. તો છે જ ને. દીકરો કોનો? તમારો. એટલે તો ચેતવું છું અત્યારથી કે આ ભવિષ્યમાં લગ્ન થાય ને તો તારી માથે અમસી ન ખૂંદે ઈ. નો ખૂંદે. મને ખબર છે કોને કઈ રીતે ને કેવી રીતે રાખવા. તમે શું કામ ખોટી ચિંતા કરો છો? આ ચિંતામાં ને ચિંતામાં છો ને એક તો હાઈટે વધી નહીં, અવડા રહી ગયા. એટલે પોતાની માને હોતો ને અત્યારે મેણા મારે છે કે એવડા હવે આવતા જન્મ લઈશ ને તો ભગવાનને કહીને આવીશ કે મને 7 ફૂટની બનાવજો. તોય સારા નહીં લાગો. જે હોય ને એવડું જ સારું લાગે. કોઈને કઈ કહેવાતું નથી. પણ એક વાત સાંભળી લેજે, હા. તું પૈસા છે ને એની પાસે ઓછા વાપરજે. ઈ જે હોય ઈ. હા ભાઈ હા, હું જોઈ વિચારી સમજીને એક રૂપિયો આમ પૂછીને વાપરીશ કે ભાઈ એ રૂપિયા તને હું વાપરું કે ના વાપરું, અહીંયા જરૂર છે કે નથી. બોલે કેટલો લવારો કરે છે. આ તારો બાપ હોત ને તો તને ખબર પડત કે કેવો ખર્ચો થાય છે ઈ. પણ મારી માં તો છે ને તોય મને ખબર પડશે કેવો ખર્ચો થાય છે. તારી માનું તું માને છો પેલા? અરે કઈ વસ્તુ મેં નથી માની મમ્મી. ક્યાંનો લવારો કરે છે? હું તને એમ કહું છું કે રૂપિયા ઓછા વાપરજે તો તારી થનારી બાયડીને અત્યારથી બિચારી કેવા માંડ્યો છે. અરે મારી વાત સાંભળો. શું કામ તમે તમારો દાપણ દરેક વખતે બતાવો છો? એટલે હું બોલું છું, હું કઈ કહું છું એટલે તને દાપણ દેખાય છે
છે કેમ એવું નથી, તમારો દીકરો છું, મને ખબર પડે છે, એટલી બુદ્ધિ છે મારામાં કે મારે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. મને મમ્મી બધી ખબર છે બેટા કે તને બધી ખબર પડે છે કે તારે શું કરવું અને શું નહીં, પણ મારે કહેવાની ફરજ છે કે આ આવનારી હોવ ને જો વ્યવસ્થિત રાખશો, કંટ્રોલમાં રાખશો ને તો સમય જતા તમને લગ્ન પછી સંભળાવશે નહીં કે પેલા કેમ આમ કરતા હતા હવે કેમ આમ નથી કરતા. એક કામ કરીએ શું? આ લગ્ન રેવા જ દઈએ, એના કરતા કોર્ટ મેરેજ કરી લઉં. આ ના. 30,000 માં વાંધો જ નહીં. ના એવું કાંઈ નથી કરવું હો. જો કોર્ટ મેરેજ કરશું ને તો ગામ વાતું કરશે પાછા. તો પણ શાંતિ રાખો ને, જે થાય છે એ થવા દો ને ભાઈ સાહેબ. હું તો તને ખાલી પૈસાનો કસ મારવાનું કહું હા ભાઈ, છું. કલ્સ મારી દઈશ. કેવું મોઢું કરે છે આ ઉતરેલી કઢી જેવું મોઢું કરે છે. તો શું વરાજો થવાનો છું? હા, વરાજો એટલે રાજા કહેવાય, અને રાજાને પટારી ફરે છે. ના રાજા માટે કાંઈ કેમ આવું, આ ભગવાન બાપ કરે. હવે તું ઉપર ને જાને, હવે કામ પતાય ને તારું. હા, પણ ધ્યાન રાખજે કીધું એનો. મારે જાવું જ નથી. ના હા, જા મારો દીકરો બોર્ડ આવ્યો, જા ઊભો થા. હા હા મીરા, આજ સાંજે છે ને આમ સજી ધજીને તૈયાર થઈ જાય છે. કેમ આ મારો દોસ્તાર કેતન છે કે નહીં? છે ને? હા, એના દીકરાનો પહેલો જન્મદિવસ છે એટલે જવાનું છે. અચ્છા, તું કેદુની કહેતી હતી ને કે તમે તો હમણાંથી મને ક્યાંય બહાર નથી લઈ ગયા, એટલે હવે છે ને આજે જ જવાનું છે. બરાબર. તો ક્યારે જવાનું છે? આજ સાંજે. હું નથી આવવાની. કેમ? મને છે ને હવે તમારા ઘરમાં એવું લાગે છે કે હું કોઈ પારકું માણસ છું એટલા માટે. તું પારકું માણસ છો? આ કેમ, હું કાંઈ થયું છે ઘરમાં? થાય શું? એનું એ જૂનું. આ નવી વહુ આવવાની છે એટલે બસ બધા એની તૈયારીઓમાં લાગી ગયા છે, જાણે મારી તો કોઈ અહેમિયત છે જ નહીં. લે, આવવાની હોય તો બધી ખરીદીની તો બધા કરતા જ હોય ને. ખરીદી તારે ખરીદી કરવાની છે. પૈસા આપ્યા મને? નહીં, એ વહુ માટે તો અત્યારથી પૈસા મોકલાય છે, અત્યારથી તૈયારીઓ થઈ રહી છે કે આગળ શું કરવાનું છે. એ અહીંયા આવશે ને એટલે બધો વ્યવહાર એના હાથમાં આપી દેવામાં આવશે અને હું બિચારી ઠન ગોપાલ. એ બસ કર હવે. આ એટલું બધું તું શું કામ આગળ વિચારશો મીરા? તો શું વિચારું? લે, જો એવું ન હોય, એને હજી પરણીને આ ઘરમાં તો આવવા દે. આમાંય તે એના બધાય બહુ વખાણ કરે છે કે આ સાગરના ઘરના છે ને બહુ સંસ્કારી ને હારા તારી જેવા જ. સમજી? સંસ્કારી અને સારા છે એ જ તો વાંધો છે ને કે હવે હું કોઈને દેખાઈશ નહીં, હવે બધા એની આગળ પાછળ ફર્યા કરશે. તો આ ઘરમાં એવી વહુ લાવવી છે કે ઘરમાં ના કાંઈ કામ ન કરે, તું પછી આખો દી ઢવડા કરે? હું તો શું કામ તારા- કરું? લે, તે જ કીધું ને હવે એના વખાણ થાય એમ. આમ જો મારી વાત સાંભળી, એવું કાંઈ ન હોય, એવું મગજમાંથી કાઢી નાખ. એ આવશે, એવું કાંઈ વ્યવહારનું નહીં હોય. તું મોટી હોવ છો ને તને જ બધા વ્યવહાર આપશે બસ. વાતો છે આ બધી. મને હવે કોઈ પર ટ્રસ્ટ છે જ નહીં. મને છે ને હવે એમ લાગે છે કે તમે બધા છે ને એની સાઈડ થઈ જશો અને હું એકલી પડી જઈશ. તું આવું હું કામ વિચારી શકે? હે, વિચારી જ શકું ને શું કામ ન વિચારી શકું? લે, આવું કાંઈ ન થાય. હમ સમજી તું? તો શું થાય? કાંઈ ન થાય, જે થાય એ સારું થાય. અને એક બીજી વાત કે આ લગ્ન થવાના છે એટલે એના વખાણ કરતા હોય, એની માટે બધી સાડીઓ ને આ છે તે છે, દાગીના બધું લેવાનું હોય, એટલે થોડા ઘણા પૈસા આપ્યા હોય. પણ આવી રીતે તું મગજમાં આમ એવા વિચાર નાખી દે, એ સારી વાત ન કહેવાય. મારે તો વિચાર કરવા જ નથી, પણ આ ઘરના લોકોની હરકતો છે ને મને આવા વિચાર કરવા પર મજબૂર કરે છે. અને હું તમારી સાથે હવે ક્યાંય નથી આવવાની. નિયમ જ કર્યો છે, ઘરના કામ કરો અને નોકરાણીની જેમ જીવન ઓછું કરો. અરે કોણે કીધું તું નોકરાણી છો? હે, મહારાણી છો આ ઘરની. અચ્છા, હા. તો મને ક્યારે કોઈ પૈસા આપ્યા ખરા? મને કહ્યું કે લે ઘરનો વ્યવહાર સંભાળે. વ્યવહારની વાત તો અલગ રહી, એ તો આ મમ્મી છે જ ને. પણ હું તને શું કહું છું કે આપણે ખરીદી કરી આવશું. બસ તારે જે લેવું હોય ને આપણે લઈ આવશું. ક્યારે? આ લગ્નના થોડાક દિવસની વાર હોય ને ત્યારે. જોઈએ છીએ કે લગ્નના થોડા દિવસની વાર હોય ને ત્યારે તમે મને શું લઈ આપો છો. હું પણ એ જ રાહ જોઉં છું. હું લાવવાનું હોય, જો તને ગમે એવી હાડિયું, પછી તું કેદુની કહેતી હતી ને કે મંગળસૂત્ર ઓલું નાનું છે એટલે પહેરતી નથી, તો મોટું જબર કરાવી દેવી. બરાબર, હા. પાક્કું ને? અરે પાક્કું પાક્કું ને ફરી તો પાક્કું. નહીં જાવ ને વાતથી? ફરે એ બીજા. જોઈએ છીએ. ફરી જશો ને તો જોઈ લેજો, મારા જેવું ભૂંડું કોઈ નથી. હા હા, મને બધી ખબર છે કે તું એકવાર બોલ એટલે એ લોટામાં લીટો જ હોય. પણ હું કહું છું કે હવે આવા વિચાર કાંઈ નહીં કરતી ને આજ સાંજે તૈયાર થઈ જાય છે. મેં કહ્યું ને મારું મૂળ નથી, કોઈના ઘરે મારે શું કામ છે? તે હમણાં મેં મોટા મંગળસૂત્ર કરાવી દેવાની વાત કરી તોય તારું મૂડ ન સારું થયું.
મૂડ તો સારું જ છે, મેં ક્યાં ના પાડી કે મૂડ ખરાબ છે, પણ મને કોઈના ઘરે જવું ઓછું ગમે છે. હું વિચાર કરું છું કે આ દામિની વહુ આવે ને તો પછી મારે શું કરવું. એટલે શું કરવું એટલે પૈસાની વાત નથી, પણ તો? કેવી રીતે રહેવું, પોતાનો સ્વભાવ કેવી રીતે ચેન્જ કરવો, બોલી પર કેવી રીતે કંટ્રોલ રાખવો. તું સારા વિચાર કરશું એમ કે ને. મને તો એવું લાગ્યું કે કેવી રીતે એને કંટ્રોલમાં રાખવી. મને એવું લાગતું હતું કે તું એવી રીતે બોલી. એવું જ કંઈક કંટ્રોલમાં તો રાખવી પડશે ને. દેરાણી છે મારી, આ ઘરની નાની વહુ તરીકે મારી બધી વાતો સાંભળવી અને માનવી પડશે. જો તું કામ સીંધ અને નો કરે કામ તો બાકી તો નહીં ને. એ બધા કામ કરી નાખે તો કાંઈ માથાકૂટ નહીં કરે ને. નહીં બસ તો ક્યાં સવાલ જ છે. કામ તો કરે જ ને હવે. એટલે 2-5 દી ન કરે નવી નવી વહુ આવી હોય તો. ખબર છે. હા જ્યારે પણ ક્યાંય જવું હોય ને ત્યારે મારે આની વાત જ જોવી પડે. લગ્ન પછી આવું ન કરે તો સારું છે. સોરી લેટ થઈ ગયું ને. આઈ નો. ચાલો આપણે જવું છે ને, ફટાફટ લઈ આવીએ. ઊભી રહે ભાઈ, ઊભી રહે, શાંતિ રાખ. હું શું કહું છું, આ શેરવાની અને ચોલી લેવા જવાનું છે ને, તો તમારે શેરવાની જ્યાંથી લેવું હોય ને ત્યાંથી લેજો, પણ આ ચોલી છે ને હું જ્યાંથી કહું ને ત્યાંથી લેવાની છે. કેમ ભાઈ કેમ? હું જ્યાંથી શેરવાની લઉં છું ત્યાંથી આપણે કપલ વેરેજ બુક કરાવી લઈએ તો કેમ રહી? જો સમજવાની કોશિશ કરો. મારા બાએ કહ્યું છે કે જે પણ હું આઉટફિટ લઉં ને એ થોડા સસ્તા લેવાના છે બજેટમાં. તારા બાએ ભલે કીધું પણ તારો હસબન્ડ પણ તો છે ને. તારા બાએ ભલે થોડાક ઓછા પૈસાના કીધા હોય, પણ હું છું ને ત્યાં સુધી તારે મૂંઝાવાની જરૂર નથી. તને જે સારા લાગે ને એ લેવાના છે. સાગર, યુ નો ના અમારી પાસે એટલું બધું બજેટ નથી. જો પણ માપ મારે એવું જોઈએ. કે તારી પાસે તારો પતિ છે. મતલબ હું છું ને, બજેટની શું કામ ચિંતા કરે છે? હું આપી દઈશ પૈસા. હવે તારા પૈસા કે મારા પૈસા શું પડે? આપણા જ પૈસા કહેવાય. કોઈ જરૂર નથી. કેમ ભાઈ કોઈ જરૂર નથી એટલે? ના ના, તો એક કામ કરી આપણે લગ્ન જ રહેવા દઈએ. કારણ કે તું છે ને મને પોતાનો ગણતી જ નથી. જો ગણતી હોત ને તો મને હા પાડી દીધી હોત. આ પહેલા છે ને તમારા હાથ આ લાંબા ટૂંકી કરવાનું બંધ કરી દો. બીક લાગે છે મને. ક્યાંક આમ કરતા મારી દેશો તો? અરે તને મારું એ માટે લગ્ન કરું છું. અરે તું તો મારો જીવ છે યાર. મારી પત્ની છો, મતલબ થનાર પણ છો તો પત્ની જ ને. હા પણ મારી વાત સમજો. હા. આજે તો તમે પૈસા આપી દેશો બરાબર, તમે કાંઈ નહીં કહો, પણ કાલે સવારે તમારા ઘરે ખબર પડશે ને તો એ લોકો છે ને ખાલી ખોટું સંભળાવશે. અરે પણ એને શું કામ ખબર પડવા દેવાની? એ બધી તારા અને મારા વચ્ચેની વાત છે. અને કદાચ મારા ઘરમાં ખબર પડશે ને તોય મારા ઘરના કોઈ એવા વ્યક્તિ નથી કે તને સંભળાવ કરે. હું છું ને તો તારે ચિંતા કરવાની કે ટેન્શન લેવાની કોઈ જરૂર જ નથી. હું બધું સંભાળી લઈશ અને આ વાત તારા અને મારા વચ્ચે જ રહેશે. અને કદાચ કોઈ મને સંભળાવ્યું તો? તેથી તું મને સંભળાવી દેજે બાપા. એનાથી શું થવાનું છે? એટલે હું એમને સંભળાવી દઈશ. સારું. અને જુઓ તમને છે ને અત્યારથી કહી દઉં છું. શું કહેવું છે તારે મને અત્યારથી જ? આ- આઈ લવ યુ 1 4 3. ના ના તમે બોલી લો. એ આઈ લવ યુ તો યુ નો ના આઈ ડુ. ઓકે યુ નો મી ના. ઓકે. આ હું એ કહેતી હતી કે અત્યારે તો એટલો સપોર્ટ કરો છો એટલે સારી રીતે વાત કરો છો. લગ્ન પછી જો મારો સાથ ના આપ્યો ને તો મારો વારો છે. ના ભાઈ ના, લગ્ન થઈ જાય ને ત્યાં સુધી જ હું સાથ આપીશ હો. લગ્ન થઈ જાય પછી હું સાથ નથી આપવાનો. કારણ કે એટલો સાથ તો બહુ થઈ ગયો યાર. લગ્ન સુધી જ સાથ આપવાનો હોય હકીકતમાં તો. લગ્ન સુધી જ સાથ આપવાનો? હા. કેવી વાત કરો છો? તો તારામાં અક્કલ જેવું કઈ છે કે નહીં? આ ઘાસ ચરવા ગઈ છે તારી અક્કલ? ના. અરે સાથ આપવા માટે તો તારો સાથ આપવા માટે તો તારી સાથે લગ્ન કરું છું મારી માં. જો અત્યારથી કેટલો ગુસ્સો કરો છો મારા પર. અરે પણ કઈ વાતને લઈને ગુસ્સો કરું છું એ તો વિચાર. એ તો તારા ભેજામાં નાખ. નાખી દીધું બધું મારા ભેજામાં જે નાખવાનું હતું ને. ઘણી વાર તો એવું થાય છે કે તેને તારા 3-4 સ્ક્રૂ છે ને એ બધા ખોલી નાખું અને બહારની જે વાતો તને ખબર નથી ને એ આમ ભેગી કરી આમ ડૂચો વાળીને નાખી દઉં ને પાછા સ્ક્રૂ ટાઈટ કરી દઉં. બુદ્ધિ વગરની કહેવા માંગો છો મને? ના ના એવું નથી. ના ના મતલબ તો એવું જ થયું ને કે મારા સ્ક્રૂ ઢીલા છે, મારા મગજમાં વાત નથી બેસતી. એવું નથી મારી થોડી પારેવડી. એવું નથી. મતલબ ક્યુટ ગર્લ, બસ ખુશ. હા, હું એમ કહેવા માંગુ છું કે ઘણી વાત એવી હોય કે જે આપણને ખબર ના હોય, જે સામેવાળા વ્યક્તિને ખબર હોય. એમની પાસેથી નોલેજ લેવામાં આપણે વાંધો શું છે? જે તને ખબર ના હોય એ હું કહીશ, જે મને ખબર ના હોય તું કહેજે. સારું ચાલશે મને. તો ક્યારે જવું છે? મૂડ નથી થતું? કઈ બાજુ જવું છે?
શેરવાની ને ચોલી લેવા. હા જો આ તારી વાતો જેટલી વસ્તુ બોલો, એ ભૂલાઈ ગયું કે શેરવાની ને ચોલી લેવા જવાનું છે. હવે એમાં એ તો ક્યાંથી યાદ રહેશે કે ચોલીના પૈસા તમારે આપવાના છે? અરે મને બધું જ યાદ છે, મસ્તી કરતો તો તારી સાથે, અને જ્યારથી આ તારું ક્યુટ ફેસ જોયું છે ને ત્યારથી અમારા મગજની નસો કામ કરતી બંધ થઈ ગઈ છે. મગજની નસો? એટલે મતલબ મારું જે મન છે ને તારામાં પરોવાઈ ગયું છે. હા, તારા સિવાય કોઈ ગમતું નથી. જઈએ હવે, નહીં તો ચોલીવાળા અહીંયા આવી જશે. ના ના, આપણે જ જવું પડશે. એટલા કોઈ ડાયા નથી કે અહીંયા આવે. મારી વહુનું કેમ મોઢું બગડે છે? શું થયું? શું થાય મમ્મીજી? આ ઘરમાં નોકર છું હું. નોકરનું મોઢું કેવું હોય? એટલે તું આ ઘરની વહુ નથી, આ નોકર ક્યારથી બની ગઈ છો? હું એમ કહું છું, તને ખાલી પૂછવા જ આવી છું કે રસોઈ થઈ ગઈ કે નહીં. નથી થઈ. મીરા, આ મોઢા પર ગુસ્સો સારો નથી લાગતો. નથી થઈ એટલે આ કરી નાખ ને દીકરા. આ ઘડિયાળમાં તો જો કેટલા વાગ્યા છે. તો એ તમારી નાની વહુને પણ કહેવાય ને કે ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે. લો કરો વાત. હજી દેરાની ઘરમાં આવી છે ત્યાં તો વારો વર્તારો ચાલુ થઈ ગયો છે. તું જેઠાણી બની ગઈ છો ને, મને બધી ખબર છે કે તું બોસ બની ગઈ છો, પણ એવું તો નથી ને દીકરા. એ નવી નવી આવી છે એટલે થોડા વખત રહેશે તો એને રહેણી કેણીમાં ખબર પડી જશે. શું ખબર પડી જશે? રૂમની બહાર નીકળે તો ને. જ્યારથી લગ્ન કરીને આવી છે રૂમમાં ને રૂમમાં રહે છે આખો દિવસ, બહાર આવે તો ખબર પડે ને કે ઘર કોને કહેવાય. બધા મીરા ન હોય કે નવી નવી લગ્ન કરીને આવે કે સીધી રસોડે વળગી જાય. બધી છોકરીઓ સરખી હોત તો આ દુનિયામાં કોઈ દેરાણી જેઠાણી કે સાસુ વહુના ઝઘડા જ ન થાત. છો મમ્મીજી, 100 વાત ને એક વાત. મને હવે આ બધી વાતોમાં કોઈ રસ નથી. તમારે એને સમજાવવાની હોય ને તો સમજાવી દો. મીરા સમજાવી દઈશ, પણ હજી નવી નવી આવી છે તો એને વધારે પણ કડક શબ્દમાં ન કહેવાય. સમય જશે તો બધું ઠીક થઈ જશે. અને એ છોકરીનું મગજ જ અલગ હોય તો બધું રાગે પડી જશે. બધું જરાય ચિંતા કરમાં. ચિંતા તો શું કામ કરવી જોઈએ? હું તો છું જ ને આ ઘરમાં કામવાળી. સવારે 5 વાગે ઉઠું ત્યારથી ઘરના બધા કામ કરું, બપોરે 2 વાગે ફ્રી થાઉં. 2 વાગે કે મારા રૂમમાં જાઉં ને એટલે એકને ચા પીવી હોય, એકને ઠંડુ પીવું હોય, એકને બીજું કંઈ કામ હોય. આમ કરતાં કરતાં મારી રાત પડી જાય છે. તો મને તકલીફ તો થાય ને મમ્મીજી. હા બધું તો ઠીક, પણ દામિની એની રસોઈ તો કરી જ નાખે છે ને, ખાલી આપણી નથી કરતી. પણ શું કામ નથી કરતી? એ જ તો સવાલ છે મમ્મીજી. કેટલા દિવસ નહીં કરે? આજ નહીં તો કાલે રસોઈ તો કરવી જ પડશે ને. એક રસોઈ કરી નાખતી હોય ને એક નાસ્તો કરી નાખતી હોય ને તો બીજા બધા કામમાં તો હું પહોંચી વળું. સાચી વાત છે, પણ કદાચ આપણું અમુક જમવાનું ન ભાવતું હોય તો એની જાતે 2 જણાનું બનાવી નાખે તો શું વાંધો છે? હા, આપણું જમવાનું તો ન જ ભાવે ને. મેડમ પેરિસથી જો આવ્યા છે, શું વાંધો છે આપણા ઘરના જમવામાં? આટલું મસ્ત જમવાનું તો બનાવીએ છીએ આપણે લોકો. હવે એવું બધું મારે થોડું અત્યારથી પૂછાય છે કે તું શું કામ તારી રસોઈ પહેલાં બનાવી નાખે છે, અમારી નથી બનાવતી? પૂછવું પડશે મમ્મીજી, કારણ કે આ ઘરમાં છે ને એક જ નથી, ઘણા બધા લોકો રહી છે. એ કહેશે ને એમ બધું નહીં થાય આ ઘરમાં. તું શાંતિથી બોલ ને. હજી નવી નવી આવી હોય અને થોડા દિવસ ત્યાં હોય અને તું આવી રીતના જોરમાંથી બોલે તો એના પિયરિયામાં વાત કરે તો કેવું લાગે? જે કરવું હોય એ કરે. પિયરિયામાં વાત કરે તો ભલે કરતી હોય. ક્યાં મારી માં છે કે મારે ડરવું જોઈએ? સાચી વાત છે, તારી માં નથી, પણ બેટા દેરાણી તો છે ને, અને દેરાણીનું ધ્યાન રાખવું જેઠાણીનો નિયમ, એ જેઠાણીની ફરજ હોય છે. ફરજ બધી મોટાની જ આવે, નાનાની કોઈ ફરજો નથી આવતી મમ્મીજી. હું એમ કહું છું કે કેટલા દિવસ કામ નહીં કરે, આજ નહીં તો કાલ કામ તો કરવું જ પડશે ને. રહી વાત જમવાનું બનાવવાની, તો ના આવડે તો મને પૂછી લેવાય, તમને પૂછી લેવાય. એકના વગરની 2 જણીઓ છીએ ઘરમાં, કોઈ સારી સલાહ ના આપે એને? સલાહ બધા આપે, પણ અત્યારે સલાહ લેવા માટે પણ મગજ હોવું જોઈએ. કોઈને કદાચ ઈગો હટ થતો હોય, ઘણી વખત એવું બને છે કે સારી સલાહ આપવા બેહીએ ને તો એનો ઈગો હટ થઈ જાય કે ના ના મને શું કામ કીધું. ઈગો હોય તો લગ્ન જ ન કરાય ને. એટલો બધો ઈગો હટ થતો હોય તો ઘર ક્યાં કાઢી મૂકતું હતું? આ તો એવું કે લગ્ન કરીને અહીંયા પણ આવવું છે અને પાવર પણ કરવો છે, બધું તો નહીં ચાલે. જો આ બધી ડિસ્કસ છે ને આપણે નથી કરવી અત્યારે. આ સમય જશે ને એટલે બધું આપણે સ્થળાંતર થઈ જશે, સમજી? અને આ બધી ડિસ્કસ અહીંયા કરશું તો ને એ સાંભળતી હશે ને તો સીધી સાગરને કહેશે, અને સાગર પાછો મને કહેશે કે મમ્મી આ મોટા ભાભી અને તમે રસોડામાં શું વાત કરતા હતા, આ બધી મને દામિનીએ કીધી છે. ઠીક છે, તો હવે હું ધીમે ધીમે બોલીશ. તમારે શું જમવું છે એ બનાવી આપું તમને. છે બનાવું તે બનાવી આપને. મેં તને ક્યારેય કીધું છે કે તું મને આ બનાવી આપ, તે બનાવી આપ, આ નથી ભાવતું, તે નથી ભાવતું? ઠીક છે, બની જશે. બીજું કંઈ કામ છે તમારે મારું?
બીજું કાંઈ કામ તો નહોતું. દામિનીનો પક્ષ ખેંચ્યા વગર હવે તમે જઈ શકો છો. अब હું એનો પક્ષ ક્યાં ખેંચું છું? આ તું કેમ કરવાનું છે? હવે નાની વહુ આવી છે, હવે એને કેમ રહેવું હોય કેમ નહીં એ કહેશે એવી રીતના આપણે કરવાનું એટલે ઝઘડા ન થાય. ઠીક છે મમ્મીજી, વાત પતી ગઈ ને જાવાઈ હતી. આ તું જે કરે તેમ કર, બીજું શું? મારે કાંઈ કહેવાતું જ નથી તને. આટલું બોલ્યા પછી એમ કહેશો કે કંઈ નથી કહેવાતું? મને છે ને એ છોકરીની આદતો ગમતી નથી. કામ ન કરે ને તો કંઈ નહીં, કહી દેજો સવારે છે ને રૂમની બહાર આવીને બેસે. ઠીક છે, કહી દઈશ બસ. આખો દિવસ એસી ચાલુ કરીને બેઠી રહી છે, ચાંદમાં આવી હોય એમ. બેટા દામિની, હવે આ ફોન સાઈડ ઉપર મૂકો અને મારી સાથે થોડીક વાત કર. મારે તને થોડીક વાત કરવી છે. બોલો, શું વાત કરવી છે મમ્મીજી? તું લગ્ન કરીને આવી એના થોડાક જ દિવસ થયા છે, પણ હું એમ કહેવા માંગુ છું કે તું આ જ ઘરમાં રહેવાની છો, આ પરિવારનું એક સદસ્ય બની ગઈ છો, તો પછી થોડું ઘરમાં ધ્યાન આપ ને. આ રસોડામાં થોડુંક ધ્યાન આપ. મમ્મી, હા અન્ડરસ્ટેન્ડ કે હું નવી નવી આ ઘરમાં આવી છું, મારે બધું કામ શીખી લેવું જોઈએ, કામ કરવું જોઈએ, પણ એક વાત છે જે મારે તમને કહેવી છે. બેટા, જે વાત હોય ને એ કહી દે. કેમ કે આ જો રસોડામાં તારા જેઠાણી રસોઈ કરી એ વાત બરાબર છે, પણ હવે તું આવી છો તો એને થોડીક તો આશા હોય ને કે તું એની સાથે રસોઈમાં હેલ્પ કર. હોય જ ને, કેમ ન હોય, પણ સાચું કહું ને તો એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે તું મને કહી દે, એટલે તારી જેઠાણીને કહેતા મને ફાવે. આપણા ઘરે તો બધાને લસણ ડુંગળી ફૂલ ખાવા જોઈએ છે, હા દીકરા, એના વગર કોઈ રસોઈ ના બને આપણા ઘરમાં, રાઈટ? હા. પણ ધ થિંગ ઇઝ કે હું લસણ ડુંગળી નથી ખાતી. શું? હા, આવી વાત તો વ્યવહારે કરી જ નહોતી. મેં છે ને મતલબ કે લગ્ન થયા ને એના થોડા સમય પહેલાંથી એવું નક્કી કર્યું છે કે હું લસણ ડુંગળી નહીં ખાઉં. મારા પોતાના માટે મેં બાધા લીધી છે. એટલે વિચાર કરો, હવે હું લસણ ડુંગળી ખાતી ન હોય તો મારે રસોઈ કેવી રીતે બનાવવી? હે ભગવાન, આટલી નાની એવી વાત, નહીં તો પહેલાં આપણે એવી વાત થઈ હતી કે બંને ઘરમાં કાંદા લસણ ખાય છે, અને એવી નહોતી ખબર કે તે કાંદા લસણની બાધા લીધી છે. તો બેટા, કાંદા લસણની બાધા લીધી હોય તો તું શાક ન વઘારી શકે, પણ જેઠાણીને શાક સમારવામાં મદદ કરે, રોટલીનો લોટ બાંધવામાં મદદ કરે, રોટલી કરી શકે ને. થાય તો બધું એક જ ને. આ તમે જ કહો છો ને કે મંદિરની જે વસ્તુઓ હોય એકદમ શુદ્ધ અને પ્યોર રાખવી જોઈએ, એવી જ રીતે વાત છે ને. બાકી અભડાઈ જાય તો મારી બાધા પણ અભડાય કે નહીં? આ તમને ખબર છે લસણ ડુંગળીવાળી રસોઈ બને છે ને એટલે તો એ વાસણ હું યુઝ પણ નથી કરતી. મારા ઘરેથી જે વાસણ આવ્યા છે ને એમાં જ હું મારી રસોઈ બનાવું છું. અને રહી વાત આ રોટલી બનાવવાની કે બીજા કામ કરવાની, તો વિચાર કરો, હવે એક આથરોડ છે એમાં ભાભી લસણ ડુંગળીવાળા હાથે લોટ બાંધતા હોય, પછી એ હું યુઝ કરું તો એને જ થયું ને. બધા વાસણમાં વાસ તો આવવાની જ છે. હા બેટા, આ વાત પણ સાચી છે કે કાંદા લસણ ઘરમાં ખાતા હોય તો લસણવાળા હાથ, કાંદાવાળા હાથ વારંવાર તો ધોતા ન હોય આપણે, તો કદાચ કાથરોટ માડી જાય તો પણ તારી બાધામાં વિઘ્ન આવે. એટલે જ તો મમ્મીજી, એટલે જ હું રસોઈ નથી કરતી. પણ ભાભીને એવું છે કે મારે કામ નથી કરવું, પણ એવી કોઈ જ વાત નથી. આ તો અમને મગજમાં કેટલા વખતથી ઘૂમતું હતું કે આ નવી વહુ આવી છે, જો રસોડામાં ધ્યાન આપે તો તારી જેઠાણીની સાથે એના જેવી રસોઈ કરવા માંડે. પણ આ મને ક્યાં ખબર હતી કે તું કાંદા લસણની બાધા લઈને બેઠી છો. અને તમને ખબર છે આ કોઈ વસ્તુની બાધા લીધી હોય કે કોઈ વસ્તુ આપણને ન ગમતી હોય ને તો પછી બીજાના માટે કરીએ ને તો પણ આપણું મન ન માને. હવે તમારા બધા માટે હું કાંદા લસણ સુધારું, રસોઈ બનાવું, પછી મારી રસોઈ બનાવું તો પણ મને એવું જ લાગે કે મારા હજુ કાંદા લસણવાળા છે, સ્મેલ જ આવ્યા રાખે. આ કાંદો આપણે ખાઈએ તો પણ કેટલી સ્મેલ આવે છે મોઢામાંથી. હા દીકરા, સાવ સાચી વાત છે. અરે ભગવાન, આટલી નાની એવી વાત જો ખબર નહોતી તો વાતનું વતેસર થઈ ગયું. અને જો આ વાતની તારી જેઠાણીને કરીશ ને તો એને પણ સમજાઈ જશે કે મારી દેરાણી મને રસોઈમાં શું કામ મદદ નથી કરતી. સારું થયું મમ્મી કે તમે મારી વાતને સમજ્યા. જો બેટા, તું લગ્ન કરીને આવીને ત્યારથી મેં વિચારી લીધું હતું કે જેવી મોટી વહુને સાચવીશ એવી જ નાની વહુને સાચવીશ. અને આમ પણ આ વહુ આવી છે તે વહુ નહીં પણ હું મારી દીકરી માનું છું.
અને હંમેશા વહુ દીકરી ગમે તે હોય લક્ષ્મી સમાન જ હોય. સાચી વાત છે. બહુ સારી સારી વાતો કરો છો હો મમ્મીજી. હમ. હાય. શું વિચારે છે? મને યાદ કરતી હતી ને, એમ વિચારતી હતી ને કે મારા સાગર ક્યારે આવશે. સાવ એકલી પડી ગઈ છું. એ આવે તો એની સાથે થોડી વાત કરું, એમની સાથે થોડો સમય પસાર કરું, એમની સાથે થોડી બહાર જઈ આવું. થોડીક જ તે આ થોડુંક એટલે કેટલું બહાર જવાનું હોય? થોડુંક માણસ કેટલું બહાર જાય? એટલે બે હાથ બહાર જશે, બે પગ બહાર જશે? અરે એમ નહીં, આ તો પ્રાસ મેળવવા માટે મેં એવું કહી દીધું. બાકી તને આખી આખી જ લઈ જવી પડે ને. આમ થોડુંક મૂકી જાવ, આપણે કંઈ નટબોલવાળી સિસ્ટમ તો છે નહીં કે ચલો આ બે પગ અહીંયા મૂકતા ગયા, બે હાથ અહીંયા મૂકતા ગયા અને ખાલી ડોચું મતલબ તારું મોઢું ખાલી લેતા ગયા. એવું તો ના ચાલે ને. સાગર, હમ મારે તમને એક વાત કહેવી છે. હા તો કેને ગાંડી, તારે વાત કેવી હોય એમાં કંઈ પૂછવાનું થોડું હોય, કઈ દેવાની હોય. આઈ ડીડ સમથિંગ રોંગ. બટ વાય? કરવું પડે એમ હતું. શું કામ ને શું? હવે મેઇન વાત કરીને શું હમ મેં એવું કીધું છે કે અહીંયા ઘરે હા હા શું કીધું છે તે ઘરે? કે મારે લસણ ડુંગળીની બાધા છે. લસણ ડુંગળીની બાધા છે? પણ એવું તો કાંઈ છે નહીં. તું તો બે મોઢે લસણ ડુંગળી ખાય છે. બોલો, મને કોઈ સાંભળી જશે. અરે પણ તે આવું શું કામ કીધું કે તારે લસણ ડુંગળીની બાધા છે? હવે તે એવું કહી દીધું એટલે ઘરમાં તું લસણ ડુંગળીવાળું કંઈ નહીં ખાઈ શકે. આઈ નો, મને ખબર છે. તારે એવું થોડું કહેવાય. પણ આવું કહેવાનું કંઈક તો કારણ હશે ને. હકીકતમાં તે બાધા લીધી છે નહીં. તો મેં એવું એટલે કહ્યું કે જો હજુ આપણા નવા નવા મેરેજ થયા છે, રાઈટ? નવા થયા છે. તો ભાભી મમ્મી બધા એવું ઈચ્છે છે કે હું લગ્ન કરીને તરત જ કામ કરવા લાગું. હજુ તો લગ્ન થયા છે ને તરત થોડી કામ કરું. હાથની મહેંદી પણ જતી રહે. એ વાત એ છે કા, આમ તરત થોડા કામ કરાય, મોરે જોરાવીને કામ કરાવવું પડે. મતલબ નવી નવી સ્ત્રી કોઈ પરણીને ઘરમાં આવે તો એની સાર સંભાળ લેવાની હોય, એને થોડાક દિવસ આરામ કરાવવાનો હોય, પછી આખી જિંદગી કામ જ કરવાનું છે. ધેટ્સ ધ પોઈન્ટ. પણ ભાભી અને મમ્મી આ વાત નથી સમજતા. એટલે છે ને મેં ખોટું કહી દીધું કે મારે લસણ ડુંગળીની બાધા છે, જેથી કરીને મારે રસોઈ તો કરવી નહીં પડે અને વાસણ ન ધોવા પડે. હા એ વાત સાચી છે તારી, પણ તારે સીધે સીધું કહી દેવાય ને કે મમ્મી હમણાં થોડાક દિવસ નવી નવી પરણીને આવી છું ને તો થોડાક દિવસ આરામ કરવા દો ને, પછી રેગ્યુલર કામ કરવા લાગીશ. એ લોકો પછી મને કામચોર સમજે, સમજ્યા? અને પછી ભવિષ્યમાં વધારે કામ કરાવે. એટલા માટે એ પણ પોઈન્ટ છે. એટલે તમે છે ને કોઈને કહેતા નહીં. હું તો કોઈને નહીં કહું ભાઈ. સાચું કહું ને તો હું તને પ્રેમ જ એટલો કરું છું કે તારા માટે તો ગમે તે કરવા તૈયાર છું. કોઈને ખોટું બોલવું પડે તો ખોટું બોલું, આ મતલબ તું કે કરવા તૈયાર છું. પણ હું શું કહું છું, તે લસણ ડુંગળીની બાધાની વાત કરી છે ને એટલે તને તકલીફો ઘણી પડશે ઘરમાં. અને બીજી વાત કે હા જે લસણ ડુંગળી તું ખાઈશ ને, મતલબ કેટલો સમય સુધી તું આ બાધા રાખવાની છો? આઈ ડોન્ટ નો, મેં કંઈ વિચાર્યું નથી. મતલબ બોલતા હવે મેં બોલી દીધું છે, પણ જલ્દી જ કંઈક વિચારી લઈશું. છતાં પણ તારે કામ તો કરવા પડશે. કઈ રીતે પૂછ? કઈ રીતે? લસણ ડુંગળીવાળું જમવાનું અલગ બનશે, પણ લસણ ડુંગળીવાળું જમવાનું અલગ બનશે. એટલે ભાભી શું કહેશે ખબર છે કે હું તો લસણ ડુંગળીવાળું ખાવાનું બનાવું છું એટલે મારા હાથ લસણ ડુંગળીવાળા થઈ ગયા, તો હું છે ને લસણ ડુંગળી વગરનું ખાવાનું નહીં બનાવી શકું. તો એ તારે નહીં બનાવવું પડે તારા માટે. એક તો મહેનત કરવી પડશે ને ઉલટાનું આ લસણ ડુંગળી વગરનું ખાવું પડશે. થઈ જશે, કાંઈક તો કરી લઈશ. બસ તમે છે ને આવી રીતે મને સાથ આપજો, કોઈને કહેતા નહીં, એટલે બાકીનું બધું હું ફોડી લઈશ. અરે તારા માટે તો જાન જીગર ને જાન ને જીગર બે એમ. ત્રીજું તો ના બોલાય ને સારું ન લાગે. બસ તો પછી હવે બાકીનું છે ને હું જોઈ લઈશ. આ ભવિષ્યમાં જે પણ થશે ને જોઈ જશે. હા એ તો આપણે બે ભેગા જ છીએ, બે મળીને જોઈશું. અરે વેવાણ, હિરલબેન, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે તમારું ઘર પાવન કર્યું ને? હવે આટલું બધું બોલીને મને
પાપમાં ન પાડો. એમાં શું પાપમાં પડવાનું? હું આમે ચા પીવાનો વિચાર કરતી હતી, પછી કરું છું. એક તો એકલા એકલા પીવાનોય મને કંટાળો આવે. આ તમે આવી ગયા ને એટલે હવે આપણે બેનું ચા પીશું. હા, તમને તો ખબર જ છે કે હું ચા નથી પીતી, પણ આવી તડકાની ચા પીને માણસને માંદું પાડવું છે. એલા કોફી એ છે મારા ઘરે, આપણે બે કોફી પીશું. કોફી ચાલે લો. હા. કોફીમાં ક્યારેય ના નહીં. બસ. પણ જે અગત્યની વાત કરવા આવી છું તો એ વાત કરી લઈએ અને પછી આપણે કોફી અને ચાના ચર્ચામાં જઈએ. કંઈક શુભ સમાચાર છે, બોલો બોલો જલ્દી, કાન તરસે છે. વેવાણ, શુભ સમાચાર તો કંઈ નથી, પણ થોડુંક કમ્પ્લેન લઈને આવી છું. કમ્પ્લેન? મારી દામિનીએ કંઈ કર્યું? દામિનીની થોડીક વાત કરવા જ આવી છું. શું થયું? એ જ કે આ દામિની કાંદા લસણની બાધા રાખીને બેઠી છે. એ અમને નહોતી ખબર, પણ કહું છું કે મારા ઘરમાં મોટી વહુ પણ છે. જો દામિનીના આવ્યા પછી દામિની એની જેઠાણીને મદદ ન કરાવે કામમાં તો તમે જ વિચારો ને કે મોટી વહુ શું વિચારે. આ એનું પણ કહેવું એવું છે કે જો મારી દેરાણી નવી આવી છે અને મારી સાથે ને સાથે થોડી થોડી મદદ કરે તો એને પણ ઘરની રહેણી કેણી રસોઈની ખબર પડે. સાવ સાચી વાત છે, પણ હિરલબેન એમાં એવું છે ને કે મારી દામિની છે ને એને કાંદા લસણથી ખબર નહીં કેમ એલર્જી છે. તરત એને એની સ્કિન ઉપર છે ને ચાઠા લાલ લાલ પડવા માંડે. એટલા માટે તો જો એ નાની હતી ને ત્યારે કાંદા લસણ ખાતા હતા અમે, પણ પછી મેં છોડી દીધા. કારણ કે એ છોકરી જો કાંદો લસણ એ પેટમાં જાય ને તોય તકલીફ, એ છોલવા બેસે તોય તકલીફ, અરે એની ગંધ લઈને તોય એને તકલીફ થાય છે. એટલા માટે એને કાંદા લસણવાળું એ ખાતીએ નથી અને કાંદા લસણવાળું કોઈ કામ નહીં કરાવતા. હા, બાકીના ભલે ને એ કામમાં મદદ કરે. બસ, પણ આ વાતની ખબર ન પડી. તમે કહો છો કે સ્કિનની એલર્જી છે અને દામિની સાથે વાત થઈ ત્યારે એ તો એવું કહેતી હતી કે લગ્ન પહેલાં થોડા દિવસ પહેલાં મેં માનતા લીધી છે એની. એ તો છે ને તમને ખરાબ અને ખોટું ન લાગે ને એટલે કીધું હશે. અને એ નાની હતી ને ત્યારે એને આ સ્કિનની તકલીફ થતી હતી. પછી તમે એ કંઈ વાત ઉખેડી જ નથી, કારણ કે મારા ઘરમાં કાંદો લસણ આવે જ નહીં. જો અત્યારે તમે મારા ઘરમાં છો ને, જાઓ અંદર જઈને જોઈ આવો, ક્યાંય કાંદા લસણ જોવા નહીં મળે. ના ના, હવે એવું પ્રૂફ કરવાની કંઈ જરૂર નથી કે તમારા ઘરમાં કાંદા લસણ નથી, એ જ ખાતી નથી. એ બધી વાત તડકે મૂકો. પણ હું તો એમ કહું છું કે તમે તમારી દીકરીને થોડુંક સમજાવો અને તમે એને મોકલી તે તમે શીખવાડ્યું નહોતું કે તારી સાસરે જે પણ કંઈ કામ હોય એ કરજે અને કોઈને તકલીફ આપે એવું ન કરતી. હિરલબેન, તમે મને એક વાત કહો, આ મોરના ઈંડાને ચીતરવા પડે? ક્યારેય નહીં. નહીં ને. મારી દામિની મારા જેવી જ હોય, કામઢી જ હોય, પણ એ આ છે ને કાંદા લસણ નથી ખાતી ને એટલે. અને હા, જો હું તમને કહું, ક્યારેક ક્યારેક છે ને એને ભાવતું ને તો એ ખાઈ જતી હતી, અને પછી એને જે તકલીફ થાય તો હે માડી મારે બબ્બે દાડા નીકળી જાય. પછી મેં તો શું કર્યું ખબર? બાધા જ લેવડાવી દીધી એને. અને આ લગ્ન પહેલાંય મેં એને પાણી મુકાવ્યું કે તું પાણી મૂકીને જા, બાધા લઈને જા, કે સાસરીમાં ક્યારેય તું કાંદા લસણ નહીં ખાય. એટલે એણે કીધું હશે કે મેં માનતાને બાધા લીધી છે. હા, બધું ઠીક છે, પણ હું તમને એટલું જ રિક્વેસ્ટ કરું છું કે તમે તમારી દામિનીને સમજાવો કે વ્યવસ્થિત ઘરમાં બીજા કામ તો કરે, પણ એ કામ પણ નથી કરતી. એનું કોઈ રીઝન છે? ના, એનું કોઈ રીઝન નથી. વાસણ કરવા નથી, કપડાં કરવા નથી, કચરા કાઢવા નથી, પોતા મારવા, સતત ને સતત એસીની રૂમમાં બેસીને મોબાઈલ મંત્રે છે. અરે માડી, આવું કરે છે? ના ના, આવવા જ દો એને મળવા. આવે ને એટલે તરત હું એને કહું, એટલે તું કાંદા લસણ નથી ખાતી તો નહીં ખા, પણ બીજા કામમાં તો મદદ કરાવ. જુઓ, આ તમારી વાત જોઈને મને એમ લાગે છે કે તમે ફક્ત ને ફક્ત ફોર્માલિટી મારી સામે પૂરી કરો છો. હું તો તમને એમ કહેવા માંગુ છું કે તમારે પહેલેથી એને શીખવાડીને મોકલાય. આ મળવા આવે અને તમે શીખવાડો એ કાંઈ કામનું નહીં. બસ હિરલબેન, આ ક્યારની હું તમને સમજાવું છું કે મારી છોકરી ખાલી કાંદા લસણ નથી ખાતી એટલે કાંદા લસણવાળા કોઈ કામ નહીં કરાવવાના, ન એનાવાળા વાસણ ઘસાવાના, ન એવી રસોઈ કરાવવાની. ક્યારની સમજાવું છું તો સમજતા નથી તમે. અને હજી એ કહી દઉં છું, જો ન પોસાતો હોય ને તો છૂટું કરી નાખો, મારી છોકરીને હું ઘરમાં રાખીશ. વિવાન, તમે કેવી વાત કરો છો? આ નાની એવી બાબત તમને ખાલી સમજાવવાની કીધી અને તમે છૂટાછેડા પર આવી ગયા છો. તમને ફક્ત ને ફક્ત ખાલી સમજાવીને મોકલાવવાની વાત કરી છે અને સમજી જશે. મને એવું નથી લાગતું કે તમારી દીકરી નહીં સમજે.
તમે કેવા આવ્યા અને મેં તમને કીધું ખરું કે એ આવશે એટલે હું સમજાવી દઈશ, તોય તમે કોણ જાણે કેમ માનતા જ નથી અને બોલે જ જાઓ છો. ન ફાવતો હોય ને તો હજી કહું છું, છૂટું કરી નાખો. તમને જેમ ઠીક લાગે ને તેમ કરો. જય શ્રી કૃષ્ણ. લે આવ્યા તો કેવા હોશે હોશે. મેં કીધું કે આપણે બેનું ચા પીશું અને એ તો મંડી પડી દામિનીની કથા કરવા. મારી દામિની કઈ સસ્તી છે એટલી? અરે નહીં પોસાય ને તો હું લઈ લઈશ, પણ હું જમાઈને કહીશ કે જુદા થઈ જાઓ. તને શું કહું? હા, બધા ઘરેથી ક્યાં બહાર ગયા છે? બહાર ગયા છે. તમે જાઓ. હું તો જાય જ, પણ બધા ક્યાં ગયા છે? આ ઘરમાં કોઈ મને કંઈ કહીને નથી જતું. જેને જેમ મજા આવે ને એમ બહાર જાય છે અને મજા આવે ત્યારે ઘરે આવે છે. કેમ? પૂછું છું, કોઈ દેખાતું નથી ને એટલે. તાલે આપણી બે ક્યાંક જાવી. મારે નથી આવું. મારો મગજ આમે ઠેકાણે છે નહીં અને વધારે હેરાન ન કરતા, સમજ્યા? તારો મગજ આમે ઠેકાણે કેદી હોય. મજાક કરું છું. હું કાંઈ છું છે નવું? મને કંઈ નથી થયું, પણ જે થઈ રહ્યું છે ને એ બરાબર ખોટું છે, સમજ્યા? હવે કઈ નવી વાત છે? નવી વાત નહીં, એ જૂની વાત જ છે. આ તમારા ભાઈની વાઈફ છે, કંઈ કામ નથી કરતી, 24 કલાક રૂમમાં બેસી રહી છે અને જમવાનું બનાવે ને તો પોતે બંને માણસ જમી લે, બાકી બધાનું શું? એ તો વાત હાચી, પણ આનું કઈ કારણ? મને શું ખબર? કહે છે કે ડુંગળી લસણ નથી ખાતી એટલે મને નથી ફાવતું. તમારા લોકોની રસોઈ જ્યારે બનતી હોય ને ત્યારે સ્મેલ આવે તો મને ગમતું નથી. તો હવે તો બંધ થઈ જા. હવે આગળ એક શબ્દ નહીં બોલતી. કેમ? કેમ હું? આ તો ભગવાનનું કામ કહેવાય. આમાં છે ને એને ખોટું પ્રેશર ન અપાય આ રાંધવાનું ને એનું, એટલે કહું છું આવો પાપ ન કરાય. ધર્મ પાળતા હોય અને પછી ડુંગળી લસણ ન ખાતા હોય તો એક ટાઈમે મને સમજમાં આવે, પણ એ કોઈ ધર્મ નથી પાળતી. એ ફક્ત ને ફક્ત ડુંગળી લસણ પોતાની મનમરજીથી નથી ખાતી અને સ્મેલ આવે છે. હા, પણ એને સ્મેલ આવતી હોય તો ન કામ કરે, સમજે તું? બાકી છે ને ખોટી માથાકૂટ એને હારે નહીં કરતી. હું માથાકૂટ કરું છું? લગન માથાકૂટ તો એ કરી રહી છે આ ઘરમાં આવીને. તમે છે ને સાગરભાઈ સાથે એકવાર વાત કરી લો કે એને સમજાવીને રાખે. જ્યારથી આ ઘરમાં આવી છે ને ત્યારનું ઘરનું સત્યાનાશ થઈ ગયું છે. તું આ હજી આપણે હગાઈથી પછી લગ્ન દિવસો નજીક આવ્યા ત્યારથી તું એની વાહે પડી ગઈશ. હું વાહે પડી ગઈ છું? હા, હું એને હેરાન કરું છું? તે દિનો જ કહેતી તું લગ્ન પહેલા કે આ એને પૈસા આપી દેશે ને એ હવે અહીંયા રાજ કરશે ને. અશોક પ્લીઝ, હા. પ્લીઝ તમે છે ને એ વાતને આ વાત સાથે જોડવાની કોશિશ ન કરો, સમજ્યા તમે? જે સાચું છે ને એ તો હું કહેવાની જ છું. તે હું કહું એ હાસું જ છે ને. લે જોડું કેમ નહીં એ વાતને નાને? કારણ કે ઈ દામિની વહુની વાત હતી ને આ દામિની વહુની વાત છે. વધારે સમય આવું ને આવું ચાલશે ને તો હું આ ઘરમાંથી નોખી થઈ જઈશ, સમજ્યા તમે? આવા શબ્દો નહીં બોલતી હો. કેમ? શું કામ ના બોલું? પણ નોખા થોડું થવાનું હોય એમાં. વાત કરશો તે નોખું તો થવું જ પડશે, નહીં તો પછી તમારા ભાઈને કહો કે એને સમજાવે અને ઘરના કામ કરવા લાગે. જ્યારથી ઘરમાં આવી છે ને ત્યારથી મહારાણીની જેમ બેઠી રહી છે અને હું કાંઈ નોકરાણી નથી, સમજ્યા? પણ કોણ કહેશે કે તું નોકરાણી છો? પણ આમ જો મારી વાત સાંભળી બધું હરખું થઈ જાય. બાકી આ રાંધવાનું તે કીધું કે કાંદા લસણ નથી ખાતા, પછી આપણે ત્યાંથી જ વાત પૂરી કરી દેવાનું હોય, સમજે તું? અને બધું જો ઘર હોય ના ઠામડા ખખડતા જ હોય, દેરાણી જેઠાણી નહીં ઝઘડા હાલતા જ હોય. પણ આ આપણી ઘરે જે ઝઘડો છે ને આમ નવીન પ્રકારનો છે, કારણ કે આમાં કાંદા લસણની વાત આવી છે. ખબર છે ને એને કે કાંદા લસણની વાત આવશે ને તો કોઈ વિરોધ નહીં કરે, એટલા માટે આવું કરી રહી છે. એલા તું તો કેવી માણસ છો કઈ ખબર? સાચી. આવું છે ને આવું ન બોલે તારે. અશોક હા, પ્લીઝ ફોર ગોડ સેક, હવે હું થાકી ગઈ છું. જો હવે આવું ના આવું આ ઘરમાં ચાલશે ને તો હું આ ઘર છોડીને મારા મમ્મીના ઘરે જતી રહીશ. અને તમે એવું ન ઈચ્છતા હોય ને તો સાગરભાઈ સાથે વાત કરો, આ ઘરના નિયમોને બદલો અને બધું ઠીક થાય એવું કંઈક કરો. વાંધો નહીં, હું છે ને સાગર હારે વાત કરી લઈ. મારે એક ક્યારે? કામ જ કરવાનું છે ને. ક્યારે? હા, મેળ આવે તો આજ જ. એ મૂડમાં હશે તો આજ, નકર એની તો ખબર જ છે તને. હા, અડધું મગજ છે બંને માણસનું, એને કાંઈ ખબર નથી પડતી કે જીવનમાં શું કરવું છે. એવું તારા મોઢામાં તો કોઈ દી હારા શબ્દ ન આવ્યા. શબ્દ પણ એવા જ નીકળે છે જેવા સામેવાળાના એક્શન હોય છે. તું સાંભળે કે તારા કાને એક નંબર છે. પત્ની તમારી છું ને. હા, પણ હું તને શું કહું છું? હું તમને શું કહું છું, ક્યારના લેક્ચર ઝાડો છો ને તો લેક્ચર બંધ કરો અને સાગરભાઈ સાથે જ્યારે વાત કરવી હોય ને ત્યારે વાત કરી લેજો. આ વાતનું નિવારણ મને હવે જોશે. 100 વાતની છેલ્લી વાત છે. વાંધો નહીં કે, પણ આ મમ્મી શું કહેશે? આપણા મમ્મી મમ્મી તો એ જ દાખલા વગાડે છે બંને બાજુ.
દાખલા વગાડે છે એટલે આમેય નહીં ને આમેય નહીં. એ તો બિચારા કરે હું એને થોડું કાંઈ વાલા ડવલું હોય, બે વહુ હરખી હોય, બે જેમ દીકરા હરખા છે એમ વહુ હરખી. પતી ગયું, વાત કરી લો. વાત તો એક તો અમારા બા દરવાજો ખુલ્લો રાખીને ક્યાં જતા રહેતા હશે. બા હા બા દામિની તું અને આટલી રાડારાડ નાખે જ ને બા. આ તમે જે મને જૂઠ બોલવાનું કહ્યું છે ને એ બોલીને તો હું વધારે ફસાઈ ગઈ છું. કેમ શું થયું? શું થયું શું નથી થયું એમ પૂછો. આ ઉલટાની ડબલ મહેનત કરવી પડે છે. કાંદા લસણ નથી ખાતી એવું કહી તો દીધું, એ લોકો તો એમની રસોઈ બનાવી નાખે. મારી રસોઈ જાતે બનાવવી પડે છે. તમને ખબર છે ને કે કાંદા લસણનો વઘાર ખાવામાં ન હોય ત્યાં સુધી મને ભાવે નહીં, પણ છતાંય તે આવું ફિક્કું ફિક્કું મારે ખાવું પડે છે. પણ તો સાંભળ ને, તું બુદ્ધું નથી? એ શાક બાફે ને, હે તે બાફેલું શાક કાઢી ન લેવાય, પછી તારું વઘારી ન લેવાય? અને એ લોકો આગા પાછા થાય ત્યારે એ શાક ખાઈ ન લેવાય તારાથી? અને દાળ ભાત તો હોય જ ને. આ મારી જેઠાણીને છે ને તમે ઓળખતા નથી. બહુ બહુ ચાપલી છે ને વાયડી છે. જુઓ મેં તો છે ને ચોખ્ખું કહી રાખ્યું છે. એ લોકો મને પહેલાં કહેતા કે તું ના ખાય તો કાંઈ વાંધો નહીં, પણ તું અમારા માટે તો બનાવી શકે ને. એટલે મેં એવું કહ્યું હતું કે હું એ વાસણને પણ નથી અડતી. એટલે વિચાર કરો, એ વઘારેલી વસ્તુ પણ મારે કેવી રીતે લેવી? તમને ખબર છે આ કાંદા લસણ વગરનું ખાતી નથી ને મને જરાય મજા નથી આવતી. કાંદા લસણવાળું ખાવા માટે મારે 3-4 દિવસે ને 3-4 દિવસે ઘરની બહાર નીકળવું પડે છે. એ પણ ખોટું બોલીને કે હું મારા બાના ઘરે જાઉં છું. હા તો પણ સારું ને, એ બાને અહીંયા અવાય અને એને પેટ ભરીને કાંદા લસણ ખાઈને જવાનું, અને પછી રસ્તામાંથી પાણીપુરી, દાબેલી અને જે ચાઇનીઝ બાઇનીઝ તને જે ભાવતું હોય ને બધું ખાઈને જતા રહેવાનું. પણ રોજ જે બહારનું ન ભાવે ને કેટલોક સમય બહારનું ખાઈશ અને ક્યાં સુધી? શું 3-4 કરવું ને? દિવસ કહે છે ને બેટા, 3-4 દિવસ અઠવાડિયામાં 2 વાર અવાય ને. અઠવાડિયામાં 2 વાર એક ને એક વસ્તુ હું બહારથી ખાયા કરું તો કેવું લાગે? અને જે શાક રોટલીમાં જે રેગ્યુલર વસ્તુમાં આપણે કાંદા લસણ ખાઈએ છીએ એ બહાર ખાઈએ ને એમાં મજા ના આવે. અને 3-4 દિવસે જે માણસ રોજ જે ડેઈલી જેને ખાવા જતું હોય કાંદા લસણ એને 3-4 દિવસે તમે આપો તો કેમ ચાલે? ન ચાલે. પણ તું મને એ કે, આ તારી સાસુ અને તારી જેઠાણી આખો દી રસોડામાં જ પડી પાથરી રહી છે કે આગી પાછી થાય છે? થાય છે? હા કે ના? હા, તો ત્યારે શાક ખાઈ ન લેવાય. પણ એવું છુપાઈને ચોરી શું કામ કરવી જોઈએ? લ્યો હવે ચોરી શું કામ કરવી જોઈએ? આટલું ખોટું બોલ્યા છીએ તો એટલું બોલવાનું. અને એમાં ચોરી ન કહેવાય. આપણા જ ઘરમાંથી આપણે ખાવું પીવું હોય ને એને ચોરી ન કહેવાય. સમજતી કા નથી? ડરી ડરીને તો જીવવાનું કે કોઈ આવી તો નહીં જાય, કોઈ જોઈ તો નહીં જાય. હા તો કાંઈ નહીં, કોઈ આવે તો એમ થોડું કહેવાનું હોય તારું મોઢું ખોલીને જોશે કે તે શું કાંદા લસણવાળું ખાધું કે તે છેનાવાળું ખાધું એમ. તમને ખબર છે જો મારા ઘરે ખબર પડી ગઈ ને તો મારી તો વાટ જ લાગવાની છે. આ તો સારું છે કે સાગરને મેં કહી રાખ્યું છે. હા પણ વાટ ન લાગવાની હોય ત્યારે કહી દેવાય કે મેં બાધા છોડી દીધી. અચાનક કઈ કીધા વગર અરે વારો પાડી દેશે મારો. ના ના, મારી બાએ વિધિ કરી હતી અને મેં છોડાવી દીધી. મને જો હોઠ હાજા તો ઉત્તર જાજા. હું મારા બાના ઘરે ગઈ હતી ને તો ત્યાંથી પછી અમે બાધા છોડીને જો અહીંયા આવી છું એટલે મેં ખાધું. એમ ન કહી દેવાય જ્યારે પકડાઈ જઈએ ત્યારે. કઈ સમજાતું નથી કે શું કરું ને. આ તો સાગરને કહી રાખ્યું છે ને એટલે ઘણીવાર એ બચાવી લે છે. ક્યારેક છુપાઈને છે ને એ જમવાનું લેતા આવે. હજી એક મસ્ત મોટો રસ્તો છે. શું? સાગરે તારી આટલી વાત સાંભળી, માની, તને સપોર્ટ કરે તો હવે ધીમે રહીને કહી દે ને કે ચાલો ને આપણે નોખા રહીએ તો આપણે બે આઝાદીથી રહીએ તો ખરા. અમે બે નોખા થઈ જશું તો કામ તો બધું મારી માથે આવશે ને. એટલે 2 જણનું કામ તો તું કરી શકે કે નહીં? અને સાગર તો સારું કમાય છે. માણા એક વાસણને ઝાડુ પોતાવાળી ગોતી ન લઈ. અને ચાલ હવે આ કંઈક તહેવાર આવશે ને વોશિંગ મશીન હું લઈ આપીશ. અરે તો પહેલા જ આઈડિયા આપી દેવાય ને તો એટલું બધું કરવું જ ન પડે ને બા. તો જુદું ન થવાત ને તરત જુદું એ ન થવાત ને. હું ટ્રાય કરું છું, સાગર સાથે વાત કરી જોઈશ. બાકી તો ખરેખર કહું ને તો હું બહુ કંટાળી ગઈ છું બા. મને હવે લાગે છે કે તારી આટલી વાત ઉપરથી કે ખરેખર સાગર તને બહુ પ્રેમ કરે છે. તારો પડ્યો બોલ ઝીલે છે, તને સમજે છે, તારી તકલીફ પણ એ સમજે છે. એટલે એ જુદા થવામાં જરાય ના નહીં પાડે. એ તો છે જ, પ્રેમ તો મને બહુ કરે છે. હું જે કહું ને એ જ કરે છે, બધી વાતમાં સપોર્ટ કરે છે, સાચી હોય કે ખોટી. પણ વોટ પણ ડર લાગે છે. કોનાથી?
બધાથી. અરે નોખા થવાનો એમાં શું ડર લાગે? અને તારે ક્યાં કહેવાનું છે? જમાઈ જ કહે છે કે ભાઈ હવે અમારે જુદા રહેવું છે. તમે લોકો ઘરમાં કાંદા લસણ ખાવ છો ને તો એ દામિનીથી સહન નથી થતું, એટલે અમે લોકો જુદા રહીએ. અને તાર સાસુ આવ્યા હતા શું કહેતા હતા એ? ફરિયાદ એ કે આખો દિવસ કોણ જાણે કેમ એ એસીમાં બેસીને મોબાઈલ હારે રમ્યા કરે. પણ મેં એને એમ કીધું કાંદા લસણ સિવાયનું બધું કામ એને સોંપો ને એ કરશે. તો એ તો મંડી પડ્યા હતા અને મેં તો એને વાતમાં કહી દીધું, જો ન પોસાતું હોય ને મારી દીકરીને છૂટું કરી દે. છોડ, મારે છે ને અત્યારે કાંઈ નથી સાંભળવું. એમ પણ હવે મારે ઘરે પહોંચવું પડશે. પછી પાણીપુરી ખાઈને જજે. હા દાબેલી પણ. હા. મીરા, તું કહેતી હતી ને કે દામિનીને સમજાવો, આમ છે તેમ છે, તો હું એના મમ્મી પાસે ગઈ હતી અને મેં બધી વાત કરી છે. પણ મને એમ લાગે છે કે એના મમ્મીની વાત ઉપરથી કે દામિની સમજે એમ નથી. એમણે છેલ્લે એમ પણ કહી દીધું કે છૂટું કરી દો. તો આવી નાની એવી બાબતમાં થોડું કાંઈ છૂટું કરાતું હશે? નાની એવી બાબત તમને લાગે છે, પણ અમારા કોઈ માટે નાની બાબત નથી. અને આમ પણ આટલી નાની આમથી વાત હોય ને તો એ લોકોને છૂટાછેડાની વાત જ ના કરવી જોઈએ. પણ ખબર નહીં એ લોકોના ઘરના કેવા છે. આવો. વગરની બહાર ગયા હતા? બહારથી આવી તો બહાર જ ગઈ હોય ને. એટલે તને વ્યવસ્થિત શાંતિથી પૂછ્યું છે તો આવી રીતના તોછડો જવાબ કેમ આપે છે? તો મેં પણ શાંતિથી જ તો તો તે કહ્યું. શું કીધું? બહારથી આવી તો બહાર જ ગઈ હતી. આવી રીતે તો નથી બોલી ને. શાંતિથી તો બોલી ક્યાં કે ગયા હતી કીધા વગર? તને આ શોધીએ છીએ, ઘરમાં કેટલા બધા કામ પડ્યા હોય તો તું હોય છે ક્યાં? અને રોજ તને બપોર પછી બહાર જવા જોઈએ? રોજે ક્યાં 2-3 દિવસે બહાર જાઉં છું ને, પણ મારા બાના ઘરે. આજે મારા બાના ઘરે છે ને બહુ બધા મહેમાન આવ્યા હતા તો મારે ત્યાં જમવાનું હતું. એક કામ કર ને, એના બાના ઘરે ફોન કર કે તમારે ત્યાં મહેમાન હતા અને દામિની આવી હતી. બાને પૂછી લો, હું બાના ઘરે જ હતી, પૂછી લો. રહેવા દે. હા, તારા જેવું કોણ થાય? પણ સાચું કે છે, તું આ પૂછ્યા વગરની આવી રીતના જતી રહી છે એ સારું લાગે? અરે બાના ઘરે તો ગઈ હતી ને, ક્યાં બીજે ક્યાંય ગઈ હતી? મારા ફોનમાં એક વિડીયો આવ્યો છે, જો તો. વિડીયો? હા તો દામિની છે. અરે મમ્મી, વિડીયો જોવો ને બોલો છો શું કામ? ચલો, હું થાકી ગઈ એક છું મિનિટ. તો- આ વિડીયો જરા દામિનીને પણ બતાવ ને, એટલે પર્દાફાશ થઈ જાય. બતાવવાની શું જરૂર છે? એ તો એ કહેશે ને, આપણે પૂછીશું તો. દામિની તું ક્યાં ગઈ હતી? બાના ઘરે કહ્યું તો ખરા. રસ્તામાં બીજું કઈ કામ હતું? ક્યાં રોકાણી હતી? નહીં, બાના ઘરે ગઈ હતી કે પાણીપુરીના લારીએ ઊભી હતી? સાગર કહે છે. શું કહું? પાણીપુરી ખાવા ગયા હતા. કોણ? ક્યારે? કેવી રીતે? શું કામ? કેટલા સવાલ પૂછી લીધા. તારી ઘરવાળી ગઈ હતી પાણીપુરી ખાવા, જોઈ લે. હા તો શું થઈ ગયું? પાણીપુરી ખાધી તો પાણીપુરી ના ખાઈ શકે માણસ? એમાં એવું છે ને કે આપણી બાજુમાં જ મતલબ થોડાક આપણી ગલી વટીએ ને એટલે મેન રોડ આવે છે ને ત્યાં નવો જૈન પાણીપુરી વાળો બન્યો છે. અચ્છા, એ કાંદા લસણ વગર એવી મસ્ત પાણીપુરી આ બનાવે. વિડીયોમાં દેખાય છે કે કેવી જૈન પાણીપુરી ખાઈ રહી છે તારી ઘરવાળી. સામેથી શું કેમ બોલો છો? પાણીપુરી વાળો આ વિડીયોમાં બતાવી રહ્યો છે કે હું કાંદા નાખું છું, આ લસણવાળું પાણી છે, બોલી પણ રહ્યો છે. હું એક્સપ્લેન કરું. એ પાણીપુરી વાળા ભાઈ છે ને, હા? એ મને ઓળખે છે. કારણ કે હું તો કાંદા લસણની બાધા રાખીને બેઠી નથી. અવારનવાર ત્યાં પાણીપુરી ખાવા જતી હોય તો એકવાર એમણે મને કીધેલું કે તમારા દેરાણી પણ અહીંયા આવે છે. મને લાગ્યું કે હોય જ નહીં, એ બિચારી ક્યારેય કાંદા લસણ ખાતી જ નથી. અરે ભાભી! મારી છે ને એની વાત પર જે શંકા ગઈ ને એટલે મેં એમનો નંબર લીધો અને એમને કીધેલું કે બીજી વાર મારી દેરાણી દામિની જ્યારે તમારી પાસે આવે ને ત્યારે પ્લીઝ મને વિડીયો ઉતારીને મોકલજો. હા હા, વાત સાચી તમારી કે એની પાસે જ અમે પાણીપુરી ખાવા ગયા હતા, બટ એને મેં છે ને સ્પેશિયલી કીધું હતું કે મારી વાઈફને છે ને કાંદા લસણની બાધા છે, એટલા માટે અમારી માટે જે પાણીપુરી બનાવો ને એમાં કાંદા લસણ નહીં એ નાખતા. ભાઈ, હવે તું પાછો વળ. આ ચોખ્ખે ચોખ્ખું બતાવે છે વિડીયોમાં. હવે તો તું પાછો વળ. હું કામ તું એની તરફદારી કરે છો? અને 2-3 દિવસ પહેલા જ્યારે તમે ગયા હતા ને ત્યારે તમે કાંદા ખાધેલા ત્યારે પણ ફોન આવ્યો હતો. પણ આ વિડીયોની રાહ જોતી હતી અને તમને ખબર છે એને વિડીયો કેવી રીતે ઉતાર્યો? કેવી રીતે? એણે એવું કહ્યું કે હું વ્લોગ બનાવું છું. કહ્યું હતું આવું કાંઈ તમને? હા, પણ પાણીપુરી વાળા બ્લોગ બનાવે એવું. બનાવે. આ દુનિયામાં ઘણા લોકો ઘણું બધું બનાવે છે. જેમ કે આ તમારા મેડમ કાંદા લસણ ન ખાવાથી શું ફરક પડવાનો હતો એ કહીશ મને? હવે શું કરવાનું છે? સાચું બોલવાનું છે. જો મારી વાત સાંભળો ભાભી મારા વાલા, જો વાત જાણે એવી છે ને કે બિચારી
એને છે ને ડૉક્ટરે બિચારી હા એ દવાખાને ગઈ હતી ને તો ડૉક્ટરે કીધું કે હમણાં થોડાક સમય છે ને તમારી તબિયત ખરાબ છે એટલા માટે કાંદા લસણ નહીં ખાતા હા અને બાધા તો મેં હમણાં જ છોડી બાના ઘરે ગઈ હતી ને ત્યારે જ બાએ કહ્યું કે હવે તારે બાધા રાખવાની જરૂર નથી. કારણ કે પણ આ પાણીપુરીનો જે વિડીયો છે ને એમાં સમય ને બધું લખેલું હોય છે ડિટેલ. આજે જ બાના ઘરે ગઈ હતી ને આજે જ બાએ બાધા છોડી. હા એવી તો કેવી બાધા કે રાતોરાત લઈને છૂટી જાય. અરે બાધા એવી હતી સાગરભાઈ હવે તમારું બોલવાનું વધી રહ્યું છે. પ્રેમથી પૂછે છે ખબર નથી પડતી. તો હું પ્રેમથી જ જવાબ આપું છું ને ભાભી કે શું કામ જૂઠું બોલવું પડે છે તમારે લોકોને એ પણ આટલી નાની બાબતમાં? ચલો સાચું બોલીશ હવે. જો મને મારા બાએ કહ્યું હતું કે તારે ત્યાં કામ ન કરવું પડે ને એટલે તું એવું કહે છે કે તારે કાંદા લસણ નહીં ખાવાની બાધા છે. ખરેખર બુદ્ધિ વગરના લોકોને એવોર્ડ મળતા હોત ને તો પહેલો તને અને બીજો તમને મળે. ફરક શું પડ્યો ઈ કહીશ? કંઈ જ નહીં. ઉલટાનું 3 દિવસે ને 4 દિવસે મારે બહાર જઈને નાસ્તો કરવો પડતો હતો. છાની છુપી રીતે ખાવું પડતું હતું બધું. હા કારણ કે કાંદા લસણ ખાતી નહોતી એટલે ટેસ્ટ ખાવામાં આવતો નહોતો. તારે રસોઈ કરવી પડતી હતી, ઘરના બીજા કામ કરવા પડતા હતા. તો ફરક ક્યાં પડ્યો તને? ક્યાંય નહીં. પડે જ ને. તેના મમ્મીને ત્યાં 2 જણનું કામ કરવાનું અને અહીંયા 5 જણનું કામ કરવાનું એટલે તો ફરક પડે ને નહીં બહુ બેટા? એમાં એવું છે ને સાચું કહું ને ભાભી અને મમ્મી ઓલા જેવું છે કે પહેલા જ કીધું તું તને કે તારી વહુને અત્યારથી કંટ્રોલમાં રાખ. તું સગાઈ પહેલા એટલે લગન પહેલા શું બોલ્યો તો તું? અરે સાગરને બધી ખબર હતી. મેં પહેલા સાગરને કહી દીધું હતું. અરે એને કઈ એવું કઈ પાપ નથી કર્યું હોય તો એને બિચારીને કામ નહોતું કરવું હા બરાબર. પાપ ન જ કહેવાય ને બેટા. આ ખોટું બોલે ને પાપ ન કહેવાય શાસ્ત્રમાં, એને પુણ્ય કહેવાય. તું તારે ખોટું બોલજે હો. અને કદાચ એવું લાગે ને તો ખોટું બોલવામાં કદાચ સાગરના પર્સમાંથી રૂપિયા લઈ લે ને તો કહેતી નહીં એને. હવે એવું નહીં કરે. નાની છે ઉંમરમાં તમારા બધા કરતા તો પછી થોડું જતું કરી દો ને. ઠીક છે, હું માનું છું. ઇટ્સ માય મિસ્ટેક. મારી ભૂલ છે. ઇટ વોઝ નોટ મિસ્ટેક. જાણી જોઈને કર્યું છે તો ચલો હવે અપોલોજાઇઝ કરી દો એટલે કામ પતી જાય. અને બીજી વાર આવું જૂઠું બોલી છે ને તો મજા નહીં આવે. અરે નહીં બોલે ભાભી. શું તમે ચૂપ રહ્યો ને. બધી વાતમાં વચ્ચે બોલવા જોઈએ. બાયડીના ગુલામ. બોલું છું. શું મારાથી ભૂલ થઈ ગઈ. હવે કાન પકડ. ભાભી સોરી તો કહી દીધું, હવે કાન નહીં પકડે તો નહીં ચાલે. તારા સમજાવી રાખજો.